બનાસકાંઠાના પાલનપુરના ચરોતર નજીક ઘીના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી। ગોડાઉનમાં શંકાસ્પદ ઘી હોવાની બાતમી મળતા ફૂડ વિભાગે તપાસ કરી। અધિકારીઓને જોઈ જતા વેપારી ગોડાઉનની ચાવી લઈને નાસી છૂટ્યો હતો। ફૂડ વિભાગે પોલીસને બોલાવી બંધ ગોડાઉનમાં સીલ મારી દીધા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોગજી જોડાઈ ગયા છે। મોગજી, ઘીના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી અને શંકાસ્પદ ઘી હોવાની જે બાતમી મળી હતી તેને લઈને ફૂડ વિભાગે તપાસ કરી। શું સમગ્ર મામલો? દીપિકા, પાલનપુરના શંકાસ્પદ ઘીના જે ગોડાઉન હતું તે ગોડાઉન ઉપર ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ફૂડ વિભાગના જે અધિકારીઓ હતા તે રેડ કરવા પહોંચ્યા ત્યારે જે ગોડાઉનનો જે વેપારી હતો તે ચાવી લઈને ભાગી ગયો હતો, એટલે કે જે ગોડાઉનની ચાવી હતી તે લઈને ફરાર થઈ ગયો હતો ને ત્યારે આ સમગ્ર મામલે ફૂડ વિભાગના જે અધિકારીઓ હતા તેમને પોલીસને જાણ કરી હતી અને ખેડૂતોના જે કેડી લોજીસમાં જે શંકાસ્પદ ઘીનું ગોડાઉન હતું ત્યાં ફૂડ વિભાગે પોલીસને સાથે રાખીને ખાસ બનાવતી જે પેઢી હતી તે પેઢીને જે સીલ મારવામાં આવ્યો હતો, એટલે કે જે ફૂડ વિભાગ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ને ત્યારે જે ફૂડ વિભાગની જે કાર્યવાહી દરમિયાન જે વેપારી હતો જે શંકાસ્પદ ઘીનું જે ગોડાઉન હતું તે ગોડાઉનની ચાવી લઈને ફરાર થઈ ગયો હતો અને ત્યારે પોલીસને સાથે રાખીને આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। જી આભાર મોગજી, વિગત આપવા બદલ।